ફાગુન પ્રફુલ્લિતમ બૈરલલિતમ કીર્કલિતમ કોકિલમ ગાવતરસગીતમ વસંતવ્રજિતમ મૈડરદીતમ દુઃખદીતમ પહેલી કર પ્રીતમ જરજજરિતમ નાથ અનિતમ નૈસારી કહે રાધે પ્યારી મૈ બલિહારી ગોકુળ આવો ગિરધારી. સંસ્કૃતિ ચિંતનની આ બીજી બેઠકમાં પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન કરીને આપ સૌ શબ્દના સેવીઓનું સ્વાગત કરીને શ્રી જગદીશ ત્રિવેદી સાથે એમની કેફિયત સાંભળવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આમ જગદીશભાઈ સ્ટેજના માણસ છે, તો પહેલો પ્રશ્ન મને એવો કરવાની ઈચ્છા થાય કે જગદીશભાઈ, આપના જીવનનો પ્રથમ જાહેર કાર્યક્રમ કયો? સૌ પ્રથમ તો પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં મારા પ્રણામ, અને મને જોઈ તેમજ સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું પણ આમ તો દરરોજ ઇકો બિલકુલ કટ કરીને શાર્પ જ રાખજો. હું પણ આમ તો દરરોજ PIL કરું છું, પણ એ પબ્લિક ઇન્ટરેસ્ટેડ લાફ્ટર એટલે PIL. વાહ વાહ. સંસ્કૃતિ ચિંતનમાં ભાઈના સવાલનો જવાબ આપું એ પહેલાં મારી મતિ બુદ્ધિ પ્રમાણે સંસ્કૃતિની વ્યાખ્યા કરું તો અમારા લોક કલાકારો વર્ષોથી સંસ્કૃતિની વ્યાખ્યા એવી રીતે કરે છે કે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટીકડીઓ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય, અને ચોથા દિવસે થાળીમાં એક સૂકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય, એને સંસ્કૃતિ કહેવાય. જે સંસ્કૃતિના આપણે વારસદાર છીએ, વસુધૈવ કુટુંબકમ આપણને એ શીખવે છે. તો હવે તમારા સવાલ ઉપર ઝડપથી આવું. પ્રથમ જાહેર પ્રયોગ, મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયો હતો. 12મી ઓક્ટોબર 1967, 12th ઓક્ટોબર 1967, વઢવાણની સાર્વજનિક હોસ્પિટલમાં નર્સે બહાર આવીને મારા પિતાજીને સમાચાર આપ્યા કે બાબો આવ્યો છે. એટલે મારા પિતાજી બહુ રાજી થયા, કારણ કે મારા મા બાપનું પ્રથમ સંતાન. પણ નર્સે બીજા સમાચાર આપ્યા કે બાબો 3.5 કિલોનો છે. એમાં બાપા મૂંઝાઈ ગયા. એટલે એમણે 2 હાથ જોડી નર્સને વિનંતી કરી કે હું ગામડાની નિશાળમાં માસ્તર છું, તમે વ્યાજબી ભાવ ભરજો. કારણ કે 1967માં મારા પિતાજી માટે વઢવાણ સિટી મેગા સિટી જેવું, અને એમને એમ હતું કે આ વજન કરીને આપ્યું છે એટલે વજન પ્રમાણે બિલ બનાવશે. ને વઢવાણથી મને જોખાવીને ગુજરવદી લઈ આવ્યા. ગુજરવદી એટલે દેવશંકર મહેતાનું ગામ. આપણી તળપદી ભાષાના સમર્થ નવલકથાકાર કે જેમણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગુજરવદી નામના પંખીના માળા જેવા ગામમાં ખેતી કરતા કરતા 100થી વધારે પુસ્તકો લખ્યા. વાહ. અને તમને તાલી પાડવાનું મન તો હવે થશે કે એમને જે એવોર્ડ મળ્યો છે, સાહેબ, માતૃભાષા નહીં, વિશ્વની કોઈ ભાષાના લેખકને આવું માન નથી મળ્યું. વર્ષો પહેલાં જામનગરમાં એક ગુનેગારને ફાંસીની સજા થઈ અને પૂછવામાં આવ્યું કે મરતા પહેલાં તમારી અંતિમ ઈચ્છા શું છે? અને ત્યારે એ ગુનેગાર બોલ્યો હતો કે મરતા પહેલાં મારે 24 કલાક મારી પસંદગીના લેખક દેવશંકર મહેતા સાથે રહેવું છે. એક સર્જક માટે, એક લેખક માટે આનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. એવા દેવશંકર મહેતાની દીકરીનો હું દીકરો, એમનો હું ભાણેજ. એટલે મોસાળમાં જ મારા માતા પિતા
પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા, એટલે મને વઢવાણથી ગુજરવદી લઈ આવ્યા. અને દેવશંકર મહેતા પાછા મુખી દેવુભાથી ઓળખાય. દેવુભાના રાહડા બાયો હાતમ આઠમમાં ગાય, એટલે દેવુભાનો ભાણો, એટલે સ્વચ્છંદતા ખૂબ મળી. અને મારા માતા પિતાએ પણ અતિશય લાડ કરાવ્યા. અને એનું દુષ્પરિણામ એ આવ્યું કે કોઈ પણ બાળકને વધુ પડતી સ્વતંત્રતા એને સ્વચ્છંદી બનાવી દે. હું અત્યંત તોફાની થઈ ગયો નાનપણથી જ. એટલે શેરીના છોકરા કંટાળીને મને નિશાળમાં મૂકી જાય, અને નિશાળવાળા થાકે એટલે મને શેરીમાં મૂકી જાય. એટલે હું સ્કૂલ અને સ્ટ્રીટની વચ્ચે અપડાઉન કરવામાં જ રહ્યો. પણ 1975માં 8 જ વર્ષની ઉંમરે પહેલું સારું કામ એ કર્યું, એક ગીત ગોખી નાખ્યું. અને એ પાછું અભ્યાસક્રમમાં નહોતું આવતું. જીવનમાં જે કંઈ કર્યું એ ટેક્સ્ટ બુક બહારનું જ કર્યું. એટલે એ ગીત છે ને એ 1995માં સૌરાષ્ટ્રના દરેક ગામડામાં લોકપ્રિય હતું. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી. અને એની મજા એ હતી કે એ ગીતમાં જે નામ આવે ને એ ગામના જીવંત પાત્રોના નામ આવે. હું તમને ગુજરવદીના ડીંગડાણાની એક નાનકડી ઝલક આપું કે ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, હકલા કોળેના પગે હોજો, ડીંગ મારે છે હૈદર ખોજો, ખોજાની ખોવાણી ઇસ્ત્રી, ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી, મિસ્ત્રીએ વગાડ્યો પાવો, ડીંગ મારે છે વીઠો બાવો. આ બધાએ ઓલી બાજુની ગેંગને મોજ આવી ગઈ. જો બાળકો બેઠા સામે, આ બધા જીવંત પાત્રો, એના નામ આવે. એટલે ગામના લોકોને સાંભળવું બહુ ગમે. એટલે હું નિશાળે જતો હોય, મારા બાપુજીના ઘરે જતો હોય, ક્યાંય પણ જતો હોય, એટલે મને ઊભો રાખે કે ભાણા ડીંગ ડીંગાણું થવા દે. અને ભાણો ડીંગ ડીંગાણું થવા દે પછી જ ભાણાને જવા દે. અને આખા ગામનો ભાણો. એટલે આ એક મેં હારામાં હારું કામ 1975માં કર્યું. અને એમાં નવરાત્રિ આવી અને ગામડાની ભોળી પ્રજા શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે. અમારે દલુરામ શિવરામ બાપુ એ દશરથ થતા, જગજીવન શામજી રામ થતા, અને દમા કાકાનો ગાંડુ સીતા થતો, વાસુદેવ અમારે એ હનુમાનજી થાય. તો કોઈકને વિચાર આવ્યો કે ભાણો જો આ રામલીલામાં ડીંગ ડીંગાણું રજૂ કરે તો કોમિક થાય. પણ મને પાત્ર કયું આપવું? એટલે પછી સીતાના સ્વયંવરમાં ઘણા બધા રાજાને મોકલવાના હોય. એટલે એમાં એક રાજા તરીકે આને મોકલવો એવું નક્કી કર્યું. પણ મેં કહ્યું એમ હું તોફાની, અતિશય અટકચાળો. એટલે સરપંચે મને કડક સૂચના આપી કે ભાણા તારે ધનુષ ભાંગવાનું નથી. મને કે તું જો ધનુષ ભાંગી નાખીશ ને તો આખી રામાયણ ગોટે ચડશે. એટલે મેં શેરીવાળી મેલડીના હમ ખાધા, હું નહીં ભાંગું. મેં હમ ખાધા પછી મને સાફો બાંધ્યો. અને દમા કાકાના ગાંડુમાં આમાંય કંઈ ભાંગવા જેવું હતું નહીં. વાહ વાહ, ક્યા વાત. એટલે મને સાફો બાંધ્યો, નકલી મૂછું, કેડે તલવારને. હું તો થયો તૈયાર. રામને પાકી ખબર હતી કે આ બધા રાજા ગમે એટલા પગ પછાડે પણ વરમાળા સીતાજી મને જ પહેરાવાના છે. અને મને પાકી ખબર હતી કે મારે ધનુષ ભાંગવાનું નથી, વરમાળા પહેરવાની નથી. છતાંય રામ કરતાં હું વધારે રાજી હતો, કારણ કે મારા જીવનનો એ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. વાહ વાહ. અને જનક વિદેહીએ મને પૂછ્યું કે કયા દેશના રાજા? મેં કીધું ભૂખડ દેશનું. મને કે નામ શું? કીધું ખાધોડકો રાજા. મને કે તમે ધનુષ ચડાવશો? મેં કીધું ના, મને સરપંચે ના પાડી. મેં તો જનક વેદી પાસે તે સાચી વાત જ કરી નાખી. મારા પેટમાં પાપ નહીં. મેં કીધું મને સરપંચે ના પાડી છે. જો હા, મેં બેઠા બેઠા આંકડા ચડાવે, અને સરપંચ આંકડા ચડાવે છે ત્યાં સુધી હું ધનુષ ન ચડાવી શકું.
તો મને કે તમે શું કરશો? મેં કીધું આપ હા પાડો તો હું એક ગીત સંભળાવું. અને મને કે થાવા દો. અને પછી પતરાની ખુરશી ઉપર મને ઊભો રાખ્યો. કારણ કે હું 8 વર્ષનો હતો ને ત્યારે ઠીંગણો હતો, હું નીચો નહોતો. વાહ વાહ. એટલે બધા મને જોઈ શકે એટલે મને ખુરશી ઉપર ઊભો રાખ્યો. ને પછી ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, અને જેના નામ બોલતો હતી બધા ઓડિયન્સમાં, અને મારું ડીંગ ડીંગાણું સાંભળે ને રામ તો દાંત કાઢતા હતા પણ સીતાજી દાંત કાઢતા હતા. બોલો, પરશુરામ કોઈ દી દાંત કાઢે? એ કાઢે તો ફરસી કાઢે, પણ મારું ડીંગ ડીંગાણું સાંભળે અને પરશુરામે દાંત કાઢતા હતા. આ હતો મારા જીવનનો પહેલો જાહેર પ્રયોગ. બહુ સરસ. જગજીતભાઈ, એક ગઝલ યાદ આવે તમારી સાથે વાત કરતા. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज़ की कश्ती वो बारिश का पानी. વાહ. તો આપનું બાળપણ એ થોડું અમને સમજાવો કે, કારણ કે આમ આપણા જીવનનો અમૂલ્ય ખજાનો બાળપણ હોય છે. આપણે એક પ્રસંગ તો કહ્યો પણ એ સિવાય નહીં, થોડી આપણી બાળપણની ઝાંખી. અને સાંભળ્યું છે અને આપણે કહ્યું પણ છે કે તમે ખૂબ તોફાની હતા, તો એકાદે તોફાનની પણ વાત કરો. આ રીતે 7મા ધોરણ સુધી તો હું ગુજરવદીમાં રહ્યો મારા મોસાળમાં. પછી ત્યાં 8મું ધોરણ હતું નહીં, એટલે હાઈસ્કૂલના અભ્યાસ માટે મને સુરેન્દ્રનગર જિલ્લાના જ લીંબડી ગામની બ્રાહ્મણ બોર્ડિંગમાં મને દાખલ કર્યો. અને મા બાપ એ રાજી હતા હું બોર્ડિંગમાં જઉં એમાં, એટલે મને દાખલ કર્યો. અને ત્યાં બોર્ડિંગની બાજુમાં જ જગદીશ આશ્રમ છે, અને ત્યાં ગણપત બાપા શાસ્ત્રી એ બ્રાહ્મણના બાળકોને સંધ્યા શીખવાડે. તે પહેલે દી તો હું ન ગયો, ઋષિકુમારોને મજા આવશે આમાં. પણ પહેલે દિવસે જે વિદ્યાર્થીઓ બોર્ડિંગમાંથી ગયા હતા એ સમાચાર લાવ્યા કે પાઠશાળા પૂરી થાય, અભ્યાસ પૂરો થાય એટલે આવડો મોટો જર્મનનો ગ્લાસ, મીનાકારીવાળો, આવડો મોટો ગ્લાસ ભરીને દૂધ આપે છે, અને એની અંદર કેસર ને બદામ ને પિસ્તા ને. એટલે આ સાંભળી અને સંધ્યા શીખવાની મારી વૃત્તિ જે પ્રદીપ્ત થઈ, અને હું દૂધની લાલચે સંધ્યા શીખી ગયો. મને સંધ્યા કરતા આવડ્યું પણ શાંતિથી રહેતા ન આવડ્યું. એટલા બધા તોફાન કર્યા કે 3જા વર્ષના અંતે ગ્રહપતિ બીપી શુક્લ એમનું નામ, 3જા વર્ષના અંતે એમણે ટ્રસ્ટીઓને બોલાવ્યા અને એક જ વાક્ય કીધું કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં તો હું રહીશ અને કાં તો જગદીશ ત્રિવેદી રહેશે. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી. મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા ને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલો, એક જ નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે, અને 23 છોકરામાં એક નહીં આવે તો બોર્ડિંગને શું ફેર પડશે, માટે જગદીશ ત્રિવેદીને કાઢો. લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ટ્રસ્ટીઓએ મને રસ્ટિકેટ કર્યો. બ્રાહ્મણ બોર્ડિંગના આ જ દિવસના ઇતિહાસમાં સ્ટીલ ટુડે કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ આંકી કાઢ્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. વાહ વાહ. મારા મા બાપને ચિંતા થઈ, એ તાબડતોબ આવ્યા, કારણ કે ચિંતા એ હતી કે આને ઘરે લઈ જવો પડશે. એટલે મારા મા બાપ ટ્રસ્ટીઓને વિનંતી કરે કે તમે રાખો. ટ્રસ્ટીઓ મારા મા બાપને વિનંતી કરે કે તમારો છે તો તમે રાખો. એટલે હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, નો રામ રાખે નો ભરત રાખે. હવે મારે જાવું ક્યાં? પછી મધ્યમ માર્ગ પસંદ કર્યો. લીંબડીના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં સુકલ્પા શેરી છે, હમણાં જ પૂજ્ય ભાઈશ્રીની સાથે ત્યાં બપોરના ભોજન માટે મને જવાનો લાવો મળ્યો. એ શેરીની બહુ નજીકનું એ મકાન. ત્યાં મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો.
એ જે ગરધણી હતો એ આમ સગપણમાં મારો ભાણો થાય, પણ બહુ દૂરનો ભાણો, ઉંમરમાં મોટો. પણ અમારા મામા અને ભાણેજમાં ગાણપણના ટકા કોના વધારે એ નક્કી કરવું મુશ્કેલ, એવો માહોલ. અને એમાં મને તો ફાવી ગયું, પણ પછી થાકવાનો વારો મારી હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયમાં હું ભણતો. એ વખતે 11મા ધોરણમાં હું હતો, અને 11મું ધોરણ એ વખતે લોકલ પરીક્ષામાં ગણાય. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ તપાસે. એટલે એ સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ મારા તોફાનોથી કંટાળી મને સજાના ભાગરૂપે ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડીના મારા વિદ્યાગુરુઓએ મને 11મા ધોરણમાં નાપાસ કર્યું. તમે વિચાર કરો કે એ વખતે કોઈને 11મા ધોરણમાં નાપાસ નહોતા કરતા, અને છતાં 11મા ધોરણમાં નાપાસ થવા માટે મેં કેટલા નિષ્ઠાપૂર્વક તોફાનો કર્યા છે. મેં એમાં જરાય આળસ ન કરી, અને મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ. વાહ વાહ, જાતે નાપાસ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી મેળે નાપાસે ન થઈ શકી. સાહેબ, નાપાસ થવાની બાબતમાં હું સ્વાવલંબી થઈ ગયો. અને મને ખબર હતી 1982માં કે 30 વર્ષ પછી ગુજરાતની ગાદી ઉપર યશસ્વી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી નામના એક આવશે મહાપુરુષ, અને એ કેન્દ્રમાં પણ જશે, અને ભારતને આત્મનિર્ભર થવાનો એક સર્વોત્તમ વિચાર આપશે. એ મને 30 વર્ષ પહેલાં ખબર હતી. એટલે નાપાસ થવાની બાબતમાં 1982માં હું આત્મનિર્ભર થઈ ગયો. મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. ખરેખર એવું નહોતું થયું. ખરેખર તો દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો. હું અજ્ઞાનનો માણા વિજ્ઞાનમાં જઈ ચડ્યો. પાસ તો ઘણું થવું હતું, પણ કવરેજ પકડાણું નહીં, અને નાપાસ થયો. એટલે વિશ્વ આખાના વિદ્યાર્થીઓને હું એક વિનમ્ર પ્રાર્થના કરવા માગું છું આ સંસ્કૃતિ ચિંતનના મંચ ઉપરથી, કે તમને જેમાં રસ હોય, તમને જેમાં રુચિ હોય એવી જ લાઈન પસંદ કરજો. ક્યારેય દેખાદેખીમાં લાઈન ન લેતા. વિદ્યાર્થીની શેમાં પ્રતિભા છે એ પારખવાનું કામ 3 ક્ષેત્રના વડીલોનું જ હું એવું માનું છું. એક તો એના વાલીનું, બીજું એના શિક્ષકોનું, વિદ્યાગુરુઓનું, અને ત્રીજું એના સમાજના આગેવાનોનું. હું આ 3 ક્ષેત્રના વડીલોને પ્રાર્થના કરું છું કે જેમાં વિદ્યાર્થીનું પ્રાવીણ્ય હોય, જેમાં વિદ્યાર્થીનું પાંડિત્ય હોય, એવો જો તમે પ્રવાહ લેવડાવશો તો એ પ્રવાહ ભાગીરથીના પ્રવાહની જેમ વહેશે, જે નિત્ય નૂતન હશે, જે નિત્ય નિર્મળ હશે. બાકી દેખાદેખીમાં અથવા તો તમારી અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે થઈને તમારા સંતાનને કોઈ લાઈન લેવડાવશો જેમાં એને રસ નહીં હોય, તો એ પ્રવાહ એ સુનામીના પ્રવાહ જેવો વિનાશક છે. હું 2 વખત નાપાસ થયો, પછી પારાવાર પસ્તાવો થયો. મારા જીવનમાં પરિવર્તન આ ક્ષણે આવ્યું. 2 વખત નાપાસ થયા પછી હું જગદીશ આશ્રમ અને ભોગાવો નદીની વચ્ચે મોડી રાત સુધી રોયો છું. મને એમ થયું કે મેં મારા ગ્રહપતિને દુઃખી કર્યા, ટ્રસ્ટીઓને દુઃખી કર્યા. બહુ મોટી આશા લઈને મને જન્મ આપનાર, મને મોટો કરનાર મારા મા બાપને દુઃખી કર્યા. મેં મારી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુને દુઃખી કર્યા. સમાજમાં બદનામી થઈ કે જેના 2 મા બાપ શિક્ષક હોય એનો છોકરો 2 વખત નાપાસ થાય. વૈદના તો ખાટલે જ હોય ને. આવી પુષ્કળ બદનામી પછી પારાવાર પસ્તાવો થયો. મોડી રાત સુધી હું ભોગાવાના કાંઠે બેસીને રોતો રહ્યો, અને પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. હું મધરાતે ઊભો થયો ને ત્યારે એક
નિશ્ચય સાથે ઊભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે 2 ને બદલે ભલે 3 વખત કર્યું, પણ મારે વિદ્યાર્થી ભાઈ બહેનોને કહેવું છે કે ગમે એવી જીવનમાં નિષ્ફળતા મળે, નદી સામે જ વહેતી હતી પણ એ 2-3 કલાકના આ આત્મસંશોધનમાં મને એક ક્ષણ માટે પણ એવો વિચાર નહોતો આવ્યો કે નદીમાં કૂદી અને જીવતર પૂરું કરી નાખું. એટલે હું અત્યારના જે સહનશીલતા બિલકુલ ગુમાવી ચૂક્યા છે એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને હું વિનંતી કરવા માગું છું કે જીવનમાં ગમે એવી નિષ્ફળતા મળે પણ ક્યારે આપઘાત કરવાનો નબળો વિચાર ન કરશો. કારણ કે આપઘાત કરવો ને એ તો મધ્યાંતરમાં ચલચિત્ર છોડીને જતા રહેવા જેવી ઘટના છે. શક્ય છે કે મધ્યાંતર પછીનું ફિલ્મ મજેદાર બની શકે. આ જે રીતે મારી ફિલ્મ જામી ગઈ ઇન્ટરવલ પછી, એ વખતે જો મેં આપઘાત કરી લીધો હોત તો આ જગતને પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી ન મળ્યા હોત. મેં 75 પુસ્તકો લખ્યા, એ તો બધું બરાબર છે. 75 જેટલી વિદેશ યાત્રાઓ કરી, 3000થી વધારે જાહેર કાર્યક્રમો કર્યા, એ બધું જ બરાબર છે. પણ સાહેબ, હું ઈશ્વરની કૃપાથી, મારા મહાદેવની કૃપાથી અને મારા મા બાપના આશીર્વાદથી હું અત્યારે 9.5 કરોડ કરતાં વધારે રકમનું દાન કરી શક્યો. તો તે દિવસે મરી ગયો હોત તો આવડી મોટી સેવા ન થઈ શકી હોત. અને જે બોર્ડિંગ મને રસ્ટિકેટ કરી ગઈ અને જે નિશાળે મને 11માં નાપાસ કર્યો, ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં અત્યારે જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે. વાહ. અને અત્યારે ઈ બોર્ડિંગ અને ઈ હાઈસ્કૂલ ગૌરવ લે છે કે અમારો એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો ને એ જગદીશ ત્રિવેદી. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં કદીએ નિરાશ ન થવું, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે આ મારા બાળપણની કહાની છે. બહુ સરસ જગદીશભાઈ. આમ આપનો પ્રથમ પ્રેમ તો નાટક છે. હા, આપ થાનમાં વસેલા અને 97 સુધી આપે 1 રૂપિયામાં 3 ઝેરોક્સ કરી છે. જગો ઝેરોક્સવાળો કહેવાતો આ થાનનો માણસ આજે પદ્મશ્રી સુધી પહોંચે છે. પણ આ નાટકમાંથી આપ હાસ્ય કલાકાર કેવી રીતે થયા? હજી થાનગઢમાં મને એ નામથી જ ઓળખે છે બધાય. અને હજી કોઈ જગદીશભાઈ કહે તો હું ના પાડું થાનમાં કે તમે મને જગો કહેતા હતા એ બરાબર છે. અને ઝેરોક્સ સેન્ટરનો મેં ધંધો શરૂ કર્યો થાનમાં. 1 રૂપિયાની 3 કોપી. મુસાભાઈ નામના એક મુસ્લિમની દુકાન હતી, 300 રૂપિયા ભાડે. અને સાયકલ, સ્કૂટરનો વેંત નહોતો. સાયકલ લઈ અને હું એ ભાડાની દુકાને ઝેરોક્સ કાઢવા જતો. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો? વાહ. અને હું એમ કહેતો કે જાપાનનું મશીન લાવ્યો છું એટલે થાય છે. પણ આ ડીંગ ડીંગાણુંથી જે યાત્રા શરૂ થઈ ને એ પછી હું એકપાત્રે અભિનય કરવા માંડ્યો. લીંબડીની અંદર હું યોગ મહોત્સવમાં ભાગ લેતો. સરસ. અને પછી એકપાત્રી અભિનયમાંથી ધીરે ધીરે એકાંકી નાટકોમાં ભાગ લેવા માંડ્યો. પછી રોયલ્ટીનો વેંત નહોતો લેખકને ચૂકવવાના. એટલે પછી નાટકો જાતે લખવા એવું નક્કી કર્યું. કારણ કે શોધની જનેતા જરૂરિયાત હોય છે. પૈસા નહોતા એટલે કીધું જાતે નાટકો લખો. સ્ત્રી પાત્રો ન મળે, જીવનમાં નહોતા મળતા, નાટકમાં ક્યાંથી મળે? એટલે નટી શૂન્ય લખો. એટલે નટી શૂન્ય નાટકો જાતે લખવાનું શરૂ કર્યું. પહેલું નાટક મેં જંખના લખ્યું. એમ એક પછી એક 7 નાટકો લખ્યા. રાજ્ય કક્ષા સુધી નંબર લઈ આવું. પહેલું જ પુસ્તક બહાર પડ્યું 1990માં, વેન આઈ વોઝ 23 ઓનલી. 7 સફળ એકાંકી. વાહ. 23 વર્ષની ઉંમરે. અને ભાગ્યેશભાઈ અહીંયા બેઠા છે એટલે કહું કે પહેલું જ પુસ્તક પારખવામાં ગુજરાત સાહિત્ય અકાદમી થાપ ખાઈ ગઈ ને પુરસ્કાર આપી બેઠી. અને 2 જ વર્ષ પછી માણસ કંપ બહાર પડ્યું. સત્ય ઘટનાઓ પર આધારિત 5 એકાંકી મારા. એટલે નાટકો લખવા, નાટકો ભજવવા, એનું દિગ્દર્શન કરવું, એક્ટિંગમાં રાજ્ય કક્ષા સુધી ઇનામો લઈ આવવા, નાટક જ મારી જિંદગી હતી. મારો પહેલો પ્રેમ નાટક. અને આ ઝેરોક્સ સેન્ટર તો નામનું હતું.
અહીંયા બધા નાટકીય મિત્રો ભેગા થાય અને રોજ મોડી રાત સુધી 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી નાટકના પ્લોટની ચર્ચા થાય. નાટક લખાઈ જાય તો રિહર્સલ થાય, નાટકની જ ચર્ચાઓ ચાલ્યા કરે. પણ એ બધા મિત્રોને 1992 આસપાસ કેવળ જ્ઞાન થયું કે નાટકમાં દી ન વળે. એટલે બધા નોકરી ધંધારથી બહારગામ જતા રહ્યા અને હું સાવ એકલો પડી ગયો. એટલે હું વહેલો ઘરે આવીને હોવા માંડ્યો તો મા બાપને ચિંતા થવા માંડી કે આ કેમ સમયસર આવતો રહે. અને પછી મને વિચાર આવ્યો કે આ ટીમ વર્ક હતું એટલે મને આ એકલતા મળી ને. હવે એવી કંઈક કલા મારે શીખવી છે કે જેમાં હું સોલો રિહર્સલ કરી શકું, સોલો પ્રેઝન્ટેશન કરી શકું, હું એકલો જ રજૂઆત કરી શકું, મારી જાતને મઠારી શકું, માંજી શકું. અને એ વખતે મને યાદ આવ્યા થાનની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શાહબુદ્દીન રાઠોડ સાહેબ. વાહ વાહ વાહ. કારણ કે એ મારા ગામમાં જ હતા અને એ વખતે વનેચંદનો વરઘોડો એટલે સુપર ડુપર હિટ પ્રોગ્રામ. અને મુંબઈની અંદર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય બગીચો એટલે એવરી વીકેન્ડ હાઉસફુલ. શાહબુદ્દીન સાહેબનો એ વખતે બરાબર સૂરજ મધ્યાહને તપે અને મને 92 આસપાસ મને વિચાર આવ્યો કે હું સાહેબને મળું અને એમને મારા ગુરુ બનાવું. એટલે હું થાનગઢની હાઈસ્કૂલમાં એમની ઓફિસમાં ગયો અને મેં કીધું કે સાહેબ હવે નાટકો થતા નથી અને સાહેબ પ્રેક્ષકોની તાલીઓ સાંભળવા ટેવાઈ ગયેલા મારા કાન કેટલાય મહિનાથી હાવ અવાવરું હતા. વાહ વાહ. અને મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું. આજે મને સમજાય છે 57 વર્ષની ઉંમરે કે વિધાતાએ મારું સર્જન રંગભૂમિ ઉપર રહેવા માટે જ કર્યું છે સાહેબ, પ્રેક્ષકોની વચ્ચે રહેવા માટે જ કર્યું છે, મને આ માટે જ બનાવ્યો છે. એ મને અત્યારે સમજાય છે, એ વખતે નહોતું સમજાતું. શાહબુદ્દીન સાહેબ પાસે ગયો અને મેં એમ કીધું કે મને પુરસ્કારે નહીં આપો તો હાલશે, પુરસ્કાર પણ નહીં આપવાનો. તમારા 2 સિટિંગની વચ્ચે તમારે વિશ્રામ લેવાનો હોય ત્યારે મને 10 મિનિટ 15 મિનિટ ખાલી બોલવા દો, મારે વ્યક્ત થવું છે. નવોદિત કલાકારોને હું એટલું જ કહેવા માગું છું કે આ ક્ષેત્રમાં સાધના કરવાના ઈરાદાથી આવો, વ્યક્ત થવાના ઈરાદાથી આવો, લોકોનો પ્રેમ મેળવવાના ઈરાદાથી આવો. સાહેબ આ ક્ષેત્ર એ પ્રસિદ્ધિ, પુરસ્કાર અને પૈસાના ઈરાદાથી પ્રવેશ કરવાનું ક્ષેત્ર નથી. આ તો સાધક બનીને જીવવા માટેનું ક્ષેત્ર છે. એટલે મારી તો એવી તૈયારી હતી કે મને પુરસ્કારે ન આપશો. 5000 રૂપિયા એ વખતે મને મળતા હતા ઝેરોક્સના ધંધામાં, મહિને 5000 એ બહુ લાગતા 1992માં. મારી આંખમાં આંસુ આવ્યા અને થોડોક મારો અવાજ ભીનો થયો. શાહબુદ્દીન સાહેબે જે કંઈ જોયું મારી અંદર, મને એક્ટિંગના પ્રાઇઝ એમના હાથે મળેલા એ તો એમને ખબર જ હતી કે આની પાસે પ્રતિભા તો છે. એટલે એમણે મને મુંબઈનો કાર્યક્રમ આપ્યો, જિંદગીનો પહેલો કાર્યક્રમ. 28મી જાન્યુઆરી 1993, ઓબેરોય હોટલ, 33મો માળ, રફટફ હોલ. હવે હું તો હાવ ગુજરવદીન થાનની લીંબડીની વચ્ચે મોટો થયેલો ગામડિયો. મેં મુંબઈ જેવું મહાનગર જોયું જ નહોતું અને મને ઉપાડ્યો સીધો મુંબઈ. અને એના યજમાન હતા શેર બજારવાળા હર્ષદ મહેતા. હર્ષદ મહેતાને સિક્કા પડે એ વખતે, બિગ બોલ. અમને લેવા જે ગાડી આવી 1993માં, એ ગાડીનો દરવાજો આમ આકાશની દિશામાં ઉઘડતો હતો. એવી ગાડી તો 1993માં મેં જોઈ, એમની પાસે હતી. એટલે આવી ગાડી, ઓબેરોય જેવી હોટલ, મુંબઈ જેવી મહાનગરી, નાયેલું ધોયેલું ઓડિયન્સ. મેં 1993 સુધી મારી જિંદગીમાં આવા રૂપાળા માણસો જોયા જ નહોતા, ખાલી ફિલ્મમાં જ જોયેલા અને આમ સામે બેઠા. એટલે આ બધું જોઈને ગામડીઓ ડઘાઈ ગયો હાવ. અને એનું રિએક્શન એવું આવ્યું કે મને તીવ્રતાથી બાથરૂમ લાગી. હવે મને બાથરૂમ મળે નહીં, દબાણ એવું કે રહેવાય નહીં, બાથરૂમ જડે નહીં.
એટલે જવાય નહીં. આ પ્રવૃત્તિ એવી કોઈને કહેવાય નહીં. અને હું આકળ વિકળ થઈ ગયેલો. એમાં શાહબુદ્દીન સાહેબ મને કે તારે કંઈ ગાવું છે? મેં કીધું ભાઈ સાહેબ મારે જાવું છે. અરે મને કે બહાર નીકળે એટલે જમણા હાથે જેન્ટલમેન લખ્યું હોય છે. મેં કીધું એ તો મેં 3 વાર વાંચ્યું. હું જેન્ટલમેન સુધી જઉં સમજી ન એટલે ડોબરમેનની જેમ પાછો આવું. કારણ કે હાવ સાચું કહું ને, હું લાલનો બાદશાહ ગોતતો હતો. વાહ વાહ. કારણ કે આપણે ત્યાં એસટી ડેપોના ટોયલેટ લ્યો, હાઈવેની હોટલના લ્યો, તો અભણને ખબર પડે કે આ બાદશાહ છે એ આપણું છે અને ફૂલીની રાણી છે એ આપણું નથી. પણ જેન્ટલમેન લખ્યું હોય ત્યાં આ હોય એવી 1993માં કલ્પના જ નહોતી કે આ જેન્ટલમેન એટલે પુરુષા સાઠી મૂત્રાલય. મરાઠીમાં એવું લખે પાછા. એટલે પછી તો હું ગયો અને પ્રસૂતિ બાદ જે હળવાશ પ્રસૂતા અનુભવે એવી મને શાંતિ થઈ. પણ હું મારી જાતને હળવી કરી શક્યો, પણ ઓડિયન્સને હળવું ન કરી શક્યો. એસી હોલમાં પરસેવો વળી ગયો. મારા જોકમાં કોઈને હસવું ન આવ્યું. માય ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. કાર્યક્રમ પૂરો થયો પછી મેં શાહબુદ્દીન સાહેબને કીધું કે નાટકની અંદર ગોખેલા સંવાદો બોલીને તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આમાં નહીં રંગભૂષા, નહીં વેશભૂષા, નહીં પ્રકાશ નિયોજન, નહીં સંગીત આયોજન, ઓડિયન્સને કેવું ટેસ્ટ ગમે છે એ ખબર ન હોય અને એને હસાવીને રાજી કરીને નીકળી જવું અઘરું છે. એટલે મને તરત જ કીધું ત્યારે એમ છે ભાઈ, તમારો અનુભવ જેથી અભિવ્યક્તિ બનશે, વાહ વાહ, તેથી સફળતા મળશે, એવું મને એ વખતે કીધું. મને નિષ્ફળ જવાના 500 રૂપિયા આપ્યા. મેં કીધું સાહેબ આપણે તો પુરસ્કાર લેવાનો જ નથી. અરે મને કે ભાડું આપો છો, લઈ લે. એ વખતે રિઝર્વેશન સાથે થાનથી મુંબઈની ટિકિટ 120 રૂપિયા. એટલે મને ખર્ચ થયો તો 240 અને નિષ્ફળ જવામાં 260 નફો થયો. પણ મેં મનોમન નક્કી કરી લીધું કે આ આપણી લેન નહીં અને હવે સાહેબ આપણને ન બોલાવે બીજી વાર. બડે બે આબરૂ હોકર તેરે કૂંચે છે હમ નીકળે. મુંબઈથી હું નીકળ્યો 1993માં, ત્યારે મને એમ હતું કે સાહેબ મને હવે નહીં જ બોલાવે. આ નાટકમાંથી હાસ્યમાં આવ્યો પણ પહેલો નિષ્ફળ પ્રયોગ એ આ ઓબેરોય હોટલવાળો. ઓકે ઓકે, આપે નિષ્ફળ પ્રયોગની તો વાત કરી જગદીશભાઈ, પણ અમને એ જણાવો કે તમારો પહેલો સફળ પ્રયોગ કયો? એટલે મને તો એવું હતું કે હવે સાહેબ નહીં બોલાવે અને પછી મનોમન એવું નક્કી કર્યું કે કોઈ નાટક ભજવવાવાળા મિત્રો મળી જાય સદનસીબે તો નાટક ભજવવા, નહીંતર નાટક લખવા અને ઝેરોક્સમાં જિંદગી કાઢી નાખવી. પણ 5 મહિના સાહેબે ભાવ ન પૂછ્યો, પણ એક દિવસ ખરા તડકે ઝેરોક્સ કાઢતો હતો અને પાછો લેન્ડલાઇનમાં શાહબુદ્દીન સાહેબનો ફોન આવ્યો એમના હાઈસ્કૂલના નંબર ઉપરથી. મને કે મુંબઈના 2 કાર્યક્રમો આવ્યા છે અને ટિકિટ કઢાવી લ્યો. અને થોડા દિવસે ઝેરોક્સ સેન્ટર કર્યું બંધ, દુકાન કરી બંધ અને મારતી સાયકલે ગયો રેલવે સ્ટેશન અને ઓલું ફોર્મ ભર્યું, લાઈનમાં ઊભો રહી ગયો અને રિઝર્વેશન લઈ લીધું. બ્રાહ્મણોને આ 2 જગ્યાએ રિઝર્વેશન મળે છે, એસટીમાં અને રેલવેમાં. એટલે મેં રિઝર્વેશન લઈ લીધું અને પછી સાહેબ નાટકના રિહર્સલ કરતો એવી રીતે મેં હાસ્યનો કાર્યક્રમ આપવાના રિહર્સલ શરૂ કર્યા. વાહ વાહ. કારણ કે મને ખબર હતી કે જો આ વખતે નિષ્ફળ ગયો તો હવે પૂરું, ફાંસીનો ગુનેગાર રાષ્ટ્રપતિને અરજી કરે એવું હતું કે હવે આમાં નિષ્ફળ જાય પછી કાંઈ નહીં. એટલે પછી શું કરું, કોઈ ઝેરોક કરાવવા આવે ને એને પૂછું કે કેવીક નવરાશ છે. એટલે એ કે ભાઈ શું છે, તો હું કહું તમને જોક્સ કહું. એટલે એને 15-20 મિનિટ જોક્સ કહું, ઉપરથી અડધી ચા પીવડાવું અને 1-2 કોપી હોય તો પૈસા ન લઉં.
જોક સાંભળે એને ઝેરોક્ષ મફત. આવો મેં યજ્ઞ ચાલુ કર્યું. આખો દી આવી રીતે હું ગ્રાહકને જોક્સ કહું ઝેરોક્ષ કાઢતા કાઢતા. એક બે જે આ કલાના વિરોધી હતા એ તો પછી બીજી દુકાને ઝેરોક્ષ કરાવવા જાય. બોલો, હા, કોક પૂછે કેમ ત્યાં નથી જતા, કે એ તો જોક્સ કહે છે. અને આવી રીતે હું દિવસે મારા ઝેરોક્ષ સેન્ટરમાં પ્રેક્ટિસ કરું ને પછી ઘરે આવીને વાળું કરીને પછી પલાઠી વાળીને પલંગમાં બેહું અને ઘરવાળીને નીચે બેહાડું અને એને જોક્સ કહું. હવે મારા તાજા લગ્ન થયેલા પ્રેમ કરવાના સમયમાં હું એને હસવું ન આવે એવા જોક્સ કહું અને એ મોટું મન રાખીને સાંભળી લેતી. એક દિવસ તો એને લેન્ડલાઇનમાં મારા સાસુને ફરિયાદ કરી મારી ગેરહાજરીમાં. એ કે બા તમને ખબર છે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે અને રાતે મને સૂતા પહેલાં રોજ જોક્સ કહે છે. તે મારા હાઉએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. મેં જેમ પડ્યું પાનું નિભાવી લીધું એમ તુંય નિભાવી લે. પણ મારા સસરાનો સ્વભાવ ગરમ. તો એમને આ સમાચાર મળ્યા હતા. એને મારા બાપાને ફોન કર્યો. એ કે વે અમે હક પણ પહેલાં પૂછ્યું હતું કે મુરતિયામ કોઈ આડી લાઈન ખરી અને તમે અમારે છુપાવ્યું કે આ તો કલાકાર છે. પણ મારા બાપાનો જવાબ સાંભળવા જેવો છે. એ કે પહેલાં આવું નહોતું, એને શાહબુદ્દીન રાઠોડનો સંગ દોષ લાગ્યો છે. એટલે હું જગતને એ કહેવા માગું છું કે બંને બાજુ આવા વાતાવરણની અંદર રહી અને હું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર થઈ શીખો, આ ઈશ્વરની અહેતુ કૃપાનું સીધું પરિણામ છે. તમારા ઘરમાં માહોલ હોય અને તમે જો કે બહુ સારો માહોલ હોય સુપરસ્ટાર જેવો અહીંયા નથી થતું, ન થાય તો ન થાય, પણ ઘરમાં સંગીતનો, કલાનો, સાહિત્યનો માહોલ હોય અને થાય. આવા વાતાવરણમાં હું ધીમે ધીમે આગળ વધતો ગયો અને પછી આવી તનતોડ મહેનત કરેલી અને કયામતનો દિવસ આવ્યો. 20મી મે 1994 વિલે પાર્લેનું ભાઈદાસ સભાગૃહ અને 4 કલાકાર શાહબુદ્દીન રાઠોડ, ડૉક્ટર શ્યામ જ્વાલામુખી, સુભાષ કાબરા અને નવોદિત જગદીશ ત્રિવેદી. હું સૌથી નાનો હતો એટલે સૌ પ્રથમ મારે જ બોલવાનું હતું અને પડદો ખુલ્યો. હું એમ કહીશ કે પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. એ પડદો નહોતો આગો જતો પણ મારા નસીબના આડે રહેલું જાણે કે પાંદડું આગું જતું હતું. અને ભાઈદાસમાં પડદો ખુલ્યો અને મેં નાઝીરની રચનામાં ભગવાનને યાદ કર્યા કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું, ને તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. હવે તો મને હસાવો કે મને રડાવો એ તો ઈશ્વરના હાથની વાત હતી. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું, તને જેવી ગમે. અને મારી જિંદગીની પહેલી જોક મારી પત્નીએ ઘરે પેંડા બનાવ્યા ને પછી જામ્યા નહીં. હા, પછી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા. એ જે જોક છે ને એ મેં રજૂ કરી અને મારા આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડાટ હસવા માંડ્યા, તાલીઓ પાડવા માંડ્યા. સરસ. અને લોકોને હસતા જોઈને હું રોતો હતો. હા, કારણ કે મારી સફળતા જોઈને હું રોતો હતો. 1995માં ડીંગ ડીંગાણું બોલ્યો એ પછી પહેલી વખત હું કોઈને હસાવવામાં સફળ થયો હતો. કારણ કે જેટલા નાટકો કર્યા એ બધા જ કરુણ નાટકો કર્યા. કરુણતાની ચરમ સીમાએ હોય એવા નાટકો હું લખતો અને એવા નાટકો જ હું ભજવતો. પણ મારે તો કરુણ રસને સાધ્ય કરવો હતો, મારે તો એનો સાધક થવું હતું. પણ સાહેબ મારા પ્રભુને એટલે હું ગમ્યો છું કે એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. વાહ વાહ. એટલે કરુણતા પ્રત્યેનો મારો જે પ્રેમ છે એનો આવો કરુણ અંજામ આવશે મને ખબર નહોતી. હું હાસ્ય કલાકાર થઈ ગયો, સફળ થયો,
કાર્યક્રમ સારો રહ્યો. પછી ગ્રીન રૂમમાં આવીને અમે ચારેય બેઠા તો અમારા ઓર્ગેનાઇઝર મરહુમ જે અબ્બાસ એણે આવીને ચારેય કલાકારને કવર આપ્યા. હવે કવરમાં શું છે એ જાણવાની એવી ઉત્કંઠા, પણ બધાની સામે તો ગણાય નહીં. એટલે બાથરૂમમાં જઈને રૂપિયા ગણ્યા. મેં પત્નીને કીધું હતું કે ઓલા કાર્યક્રમમાં નિષ્ફળ જવાના 500 આપ્યા છે, એટલે 500 રૂપિયા એક કાર્યક્રમના પાકા, એટલે 2 કાર્યક્રમના 1000 રૂપિયા મળશે. પણ બાથરૂમમાં જઈને ગણ્યા તો 1500 થયા. રાજી થઈ ગયો. રાતે 12:30 એસટીડી બૂથમાં જઈને પત્નીને જગાડી અને સમાચાર આપ્યા કે મારો પુરસ્કાર વધી ગયો છે, 500માંથી 750 થઈ ગયો છે. અને એના કરતાંય વધારે આનંદ અમને બંનેને એ હતો કે હું પ્રેક્ષકોને હસાવવામાં સફળ થયો છું. રૂપિયા તો બીજા નંબરે હતા. અને બીજા દિવસે નહેરુ ઓડિટોરિયમ વરલીમાં અમારો કાર્યક્રમ, કલાકારો શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ બંધુ અને જગદીશ ત્રિવેદી, સંચાલન સુરેન ઠાકર મેહુલને. અને એમાં ઓડિયન્સમાં મનર ઉદાસ, અરવિંદ રાઠોડ ને પદ્મા રાણી. અને ત્યાં પણ હું સફળ થયો. ને પાછા ગ્રીન રૂમમાં આવ્યા, પાછું ઓર્ગેનાઇઝરે કવર આપ્યું. મને એમ કે 2 પ્રોગ્રામના ભેગા આપી દીધા આગલે દી. બીજે દી ગણ્યા 1500 નીકળ્યા. રાત્રે પાછો એસટીડી બૂથમાં ઘરવાળીને જગાડી કે આપણી ભૂલ થાય છે, એક પ્રોગ્રામના 1500 મળ્યા છે. હવે એ જમાનામાં મહિને 5000 ઝેરોક્સના ધંધામાં મળતા અને આ 2 દિવસમાં 3000 રૂપિયા મળ્યા. એટલે એનો તો આનંદ હતો જ, પણ પાછું હું પુનરુક્તિનો દોષ વરીને કહું કે પૈસા મળ્યા એના કરતાં અનેક ગણો આનંદ આ બંને કાર્યક્રમમાં હું કલાકાર તરીકે સફળ થયો એનો હતો. મેં મારી પત્નીને કીધું કે મારી સાધના સફળ થઈ ને તારી સહનશક્તિ સફળ થઈ. અને ફોનના આ છેડે હું રોતો હતો અને ફોનના હામા છેડે મારી પત્ની રોતી હતી. એટલે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. આ રીતે 2 કાર્યક્રમ સફળ થયા 93માં, અને એને 30 વર્ષ થયા. અને 30 વર્ષથી સતત સફળ થતો રહ્યો છું, એ ઈશ્વરની કૃપા છે. સરસ. આપે 50 વર્ષના થયા ત્યારે વાનપ્રસ્થના વધામણા સરસ કાર્યક્રમ કર્યો. પૂજ્ય મોરારી બાપુ એમાં હતા, રઘુવીરભાઈ હતા. અને એમાં રઘુવીરભાઈ નહોતા આવ્યા, નહોતા આવી શક્યા. એમણે મને હા પાડી હતી, પણ પછી છેલ્લી ઘડીએ ના પાડી. એટલે હું રોયો, પણ એ ન આવ્યા. એટલે જે હકીકત છે એ હું જગતને કહી દઉં. રઘુવીરભાઈ નહોતા આવ્યા, પણ 300 જેટલી સેલિબ્રિટી આવી હતી. અત્યારે જેના નામ તમને આવડે છે એ તમામ લેખકો અહીંયા બેઠા, એ બધા જે લોકપ્રિય છે એ તમામ કવિઓ, અત્યારે જે લોકપ્રિય છે એ તમામ કલાકારો, 300 સેલિબ્રિટી ને 3000 માણસો હતા. એ વાત સાચી છે. અને 12મી ઓક્ટોબર 2017ના દિવસે, બરાબર મારા જીવનના 50 વર્ષ પૂરા થયા, તે દિવસે મેં વન પ્રવેશ કર્યો અને 3 નાનકડી પ્રતિજ્ઞા તે દિવસે લીધી હતી કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ. બીજી પ્રતિજ્ઞા, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું. અને એવી જ 3જી નાનકડી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી દેશ અને પરદેશમાં હાસ્યના કાર્યક્રમો કરતો રહીશ, પણ હવેથી 1 પણ રૂપિયો ઘરે નહીં લાવું, નહીં લાવું, નહીં લાવું. બહુ સરસ. આપે 11 કરોડનું દાન કરવાની એ સમયે ઘોષણા કરી હતી. જી. અને આપ પાછું દર વર્ષે સેવાનું સર્વૈયું પણ બહાર પાડો કે કઈ સંસ્થામાંથી આપને કેટલો પુરસ્કાર મળ્યો. જાન્યુઆરીમાં કેટલા કાર્યક્રમ કર્યા, તો કઈ તારીખે કોનો કાર્યક્રમ કર્યો ને કેટલા રૂપિયા મને પુરસ્કાર મળ્યો, જેને હવે હું ડોનેશન કહું છું. એટલે જાન્યુઆરીમાં આટલા પ્રોગ્રામ, ફેબ્રુઆરીમાં આટલા, માર્ચમાં આટલા, એમ 12 મહિનાના આ વર્ષમાં કેટલા કાર્યક્રમો કર્યા અને ક્યાં આપ્યા, તો કયા દર્દીની કિમોથેરાપી કે એનું ઓપરેશન કઈ હોસ્પિટલમાં કઈ તારીખે કર્યું, કેટલા રૂપિયા બિલ આવ્યું, કયા વિદ્યાર્થીની ફી ભરી, તો કયા સ્ટાન્ડર્ડની, કઈ કોલેજ કે હાઈસ્કૂલની, અને કેટલા રૂપિયા ફી ભરી, કઈ તારીખે ભરી. આવો એક હિસાબ હું નિવૃત્ત થયો ત્યારથી આપ્યા કરું છું. અને આપણા યશસ્વી, ઓજસ્વી અને તેજસ્વી વડાપ્રધાન જે 31મી ડિસેમ્બરે પોતાના મન કી બાત કાર્યક્રમમાં જે 3.25 મિનિટ એમણે મારા વિશે વાતો કરી, એનું કારણ આ જ હતું
કે એમને આ ટ્રાન્સપરન્સી બહુ ગમી મોદી સાહેબને, કે દર વર્ષે આ છોકરો આ રીતે આના પૈનો હિસાબ આપે છે, વહીવટી ખર્ચ લેતો નથી, અને એ રીતે સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ નામથી હું એક પુસ્તક દર વર્ષે પ્રગટ કરું છું. જી જી. અચ્છા, આપે 11 કરોડની ઘોષણા કરી, 9.5 કરોડ તો આપી પણ દીધા, પણ હવે પછીની આપની યોજના શું એ જરા અમને જાણવામાં રસ છે. 11 કરોડનો જે આંકડો છે ને, એ કેવી રીતે આવ્યો એ પણ જરા. એ પણ હું કહી દઉં કેવી રીતે આવ્યો. 12મી ઓક્ટોબર 2017ના દિવસે હું નિવૃત્ત થયો, અને એના બરાબર 1 વર્ષ પછી 12મી ઓક્ટોબર 2018ના દિવસે મેં સેવાનું સરવૈયું મૂક્યું પબ્લિક સામે. તો એમાં 44 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા હતા. થાનગઢની અંદર મારા માતા પિતા જે શાળામાં નોકરી કરતા, એ જ 2 શાળાનું મેં પછી નવીનીકરણ કરેલું, અને એનું લોકાર્પણ હતું. પૂજ્ય મોરારી બાપુ એમાં પધાર્યા હતા, અને પુરુષોત્તમ રૂપાલા સાહેબ પણ હતા. કલાકારો, લેખકો, કવિઓ તો બધા જ મિત્રો હોય જ. પણ મને 75 વર્ષ જીવવાની ઈચ્છા પહેલેથી પૂજ્યભાઈ શ્રી. હું હજી થોડો જો ડેપ્થમાં જાઉં ને, તો 12મી ઓક્ટોબર 2012ના રોજ મેં મારી જિંદગીના 45 વર્ષ પૂરા કર્યા. ત્યારે હું અમેરિકા હતો, અને કુદરતે એવી ગોઠવણ કરી કે એક બહુ વસ્તીથી દૂર એક મોટેલની અંદર હું આખો દિવસ રહ્યો. તે દિવસે જન્મદિવસ હોવા છતાં ન કોઈ વિશ કરવા આવ્યું કે ન કોઈ અભિનંદન મળ્યા. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી દીધી કે એક આખો દિવસ હું એકાંતમાં રહ્યો જન્મદિવસે જ. અને એક વસ્તુ હવે મને ધીમે ધીમે સમજાય છે કે આ જે કંઈ થઈ રહ્યું છે ને, એ રાતોરાત નથી થતું, ક્યાંક વવાતું હોય છે. આ છે ને ગત જન્મના પણ પૂજ્ય ભાઈશ્રી અહીંયા બેઠા છે ને, મારે આ બધી વાતો હું સંકોચ સાથે કરું, પણ ગત જન્મના પણ માણસના કર્મો એની અંદર બહુ જવાબદાર હોય છે. અને આપણે તો પુનર્જન્મમાં માનનારી પ્રજા છીએ, એટલે કંઈક મારા ગત જન્મના સંસ્કાર પણ હશે. અને 5 પરિબળોએ બહુ મોટો ભાગ ભજવ્યો મારા જીવનની અંદર આ નિર્ણય લેવા માટે. તે દિવસે હું આખો દિવસ એકાંતમાં રહ્યો તો બરાબર છે. એકાંતમાં મેં જે ચિંતન કર્યું, બહુ સંક્ષિપ્તમાં કહું તો 75 વર્ષ જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી, આજે પણ છે. તો મેં વિચાર્યું કે આજે 45 પૂરા થયા, હવે વધુ 30 વર્ષ સુધી આમ જ દોડતો રહું. પહેલી વાત તો એ કે મેં બહુ તનતોડ મહેનત કરી છે સંપત્તિને એકત્ર કરવા માટે, પણ પ્રામાણિકતાથી. એની નીચે અંડરલાઈન કરું છું. હું છે ને કાર્યક્રમો ન હોય ને એવા સમયમાં હું કેસેટની સ્ક્રિપ્ટ લખવા બેસી જાઉં, અને કેસેટ કોઈ આમંત્રણ આપે કંપનીવાળા તો બરાબર છે, પણ સામેથી વિનંતી કરીને પાછું કેસેટ બનાવડાવું, રેકોર્ડિંગ કરાવડાવું કે મારી કેસેટ કરો ને વેચાય છે. અને એ કેસેટ બને એને મારી ફ્રન્ટી હતી, મારી પાસે સેકન્ડ હેન્ડ ફ્રન્ટી મેં લીધેલી મારુતિ 800, એની ડેકીમાં 1000 કેસેટ ભરી અને હાઈવેની હોટલે હું મારી કેસેટ વેચવા જતો. એ સાઈડ ને બી સાઈડ વાળી આવતી એ જમાનામાં ઓડિયો કેસેટ. હા, અને ઘણી વાર તો એવું બને કે એક આખી એ સાઈડ વગાડે, લોકો દાંત કાઢે, બસો ઊભી રહેતી હોય, એ બધા સાંભળે, અને 30 મિનિટ વગાડીને પછી એવડું એમ કે ભાઈ શાહબુદ્દીન રાઠોડ જેવું ન થાય. મેં કીધું એવું તો કોઈ દી નહીં થાય, એ મારા ગુરુ છે, હું એ કક્ષા સુધી ક્યાંથી પહોંચી શકું. બીજી વાર આવો ત્યારે આપજો ને. તો દાંત કાઢતા કાઢતા એની અડધી ચા પીને નીકળી જવાનું. એટલે કાર્યક્રમો કરી એ પૈસાને પણ ખૂબ બચાવ્યા. કંજુસાઈની હદ સુધી જતી રહે એવી મેં કરકસર કરી છે. એટલે આ રીતે પૈસાને પ્રાપ્ત કર્યા નીતિથી, એને બહુ જ કરકસર કરીને બચાવ્યા. અને એ પૈસા ભેગા થાય એમાંથી નાનકડો પ્લોટ લઉં, 2-3 વર્ષ થાય એટલે એ પ્લોટના ભાવ વધી જાય એટલે એને વેચી એમાં થોડાક પૈસા નાખીને નાનકડું મકાન લઉં કે નાનકડી દુકાન લઉં. એમ ધીમે 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 રિયલ એસ્ટેટની અંદર
રોકાણ કરતો ગયો, વધતું ગયું. એટલે હું આ બધું જ વ્યવસ્થિત રીતે આનું મેનેજમેન્ટ કરી અને પછી નિવૃત્ત થયો છું. હું અત્યારે જાહેરમાં આ બધા જ સાંભળે છે ને છતાં હું કહી શકું કે આવતીકાલે મારું અવસાન થઈ જાય અને મારા પત્ની 100 વર્ષ સુધી જીવે તો પણ મારા એકમાત્ર પુત્ર મૌલિકની સામે નીતાને હાથ લાંબો ન કરવો પડે એવી મેં વ્યવસ્થા કરીને પછી નિવૃત્તિ લીધી છે. વાહ. એટલે તમે સમાજ સેવક બનો, વૈરાગ્યવાન બનો, પણ ગણતરી સાથે બનો. આપણા સાહિત્યકાર બહુ મોટા ગજાના એમણે એમ કીધું હતું કે હવે હું નોકરી નહીં કરું, પછી કરવી પડી નોકરી, હું નામ નથી લેતો. પણ એનું રિએક્શન એ આવ્યું પૂજ્ય ભાઈ શ્રી કે આખી જિંદગી સોવાની માણસ હસી ન શીખ્યો, એના ચહેરા ઉપર સ્મિત ન આવ્યું. એટલે આ મને ખબર હતી, એટલે મેં બરાબર પાકી વ્યવસ્થા કરી. અને એ 45 વર્ષ પૂરા થયા તે દિવસે મેં ચિંતન એ કર્યું કે આવી રીતે દોડ્યો છું, ગાંડાની જેમ દોડ્યો છું, હવે વધુ 30 વર્ષ દોડું તો શું થઈ શકે. કે તો એ વખતે મારી 30 વિદેશ યાત્રાઓ હતી. એ વિદેશ યાત્રાઓ 75 જેટલી થઈ જાય, જે અત્યારે જ પૂરી થઈ ગઈ 57 વર્ષે જ. એ વખતે મેં કંઈક 1500 જેટલા કાર્યક્રમો કર્યા હતા. વધુ 30 વર્ષ દોડું તો 3500 કાર્યક્રમ થઈ જાય, જે અત્યારે પૂરા થઈ ગયા છે 57 વર્ષે જ. પુસ્તકોની સંખ્યા વધી જાય. અને એક વિચાર એ આવ્યો હતો કે આવી જ રીતે 30 વર્ષ સુધી દોડ્યા કરું તો મારી જે સંપત્તિ છે એમાં 2 કે 3 શૂન્ય વધુ ઉમેરાઈ જાય. પણ એ વખતે એક વિદ્વાનનું વાક્ય મને તરત યાદ આવ્યું કે તમારી સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે. એટલે બહુ શૂન્યતા ન વધારવી હોય તો શૂન્ય ન વધારવા. આ વિચાર મને એ વખતે આવ્યો હતો. અને 5 પરિબળોએ ભાગ ભજવેલો એ હું 5 જ મિનિટમાં કહી દઉં. પછી મેં આ નિર્ણય લીધો છે. અને 5 મહત્વના પરિબળ કયા? તો દેવશંકર મહેતા, મારા નાના બાપુના સગા નાના ભાઈ, એમનું ગૃહસ્થાશ્રમનું નામ હતું, સંસાર જીવનનું. ગૃહસ્થી તો થયા જ નહોતા, પ્રહલાદભાઈ મહેતા, પણ એમણે કુંવારા સંન્યાસ લીધેલો. અને જસદણની બાજુમાં બિલેશ્વર મહાદેવની એક બહુ પાવન જગ્યા, એના એ મહંત હતા પ્રકાશ ભારતી બાપુ. એટલે અત્યારે ત્યાં એમની સમાધિ છે. એટલે સંન્યાસીની ભત્રીજીનો હું દીકરો. સંન્યાસીની અને મારી વચ્ચે 2 જ પેઢીનું અંતર, એ પહેલું પરિબળ. બીજું પરિબળ, મારા મા બાપ. મારા પિતાશ્રીએ માત્ર 48 વર્ષની ઉંમરે અને મારા માતુશ્રીએ માત્ર 43 વર્ષની ઉંમરે. 43 વર્ષની સ્ત્રી કેવડી હોય? એ બંને સરકારી નોકરી માત્ર ભક્તિ માટે છોડીને વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું. અને રિટાયરમેન્ટ લીધું ત્યારે મારા પિતાશ્રીનો પગાર 1000 રૂપિયા નહોતો પૂરો, 4 આંકડામાં પગાર નહોતો. પણ મારા માતા પિતાએ નક્કી કરી લીધું કે હવે જે કરકસર કરી અને પૈસા ભેગા કર્યા છે એ અને જે નાનકડું પેન્શન આવવાનું છે એમાંથી આપણી ગૃહસ્થી ચાલે એવું છે તો આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. બંનેએ સરકારી નોકરી મૂકી દીધી. 48 વર્ષના મારા પિતા અને 43 વર્ષના મારા માતા. આ બીજું પરિબળ. ત્રીજું, ડૉક્ટર પીસી શાહ, સુરેન્દ્રનગરના 1 થી 3 આવે એવા ફિઝિશિયન, અને એમના ધર્મપત્ની ડૉક્ટર શકુંતલાબેન શાહ. એ તો નંબર 1 ગાયનેક. ધીકતી કમાણી આ દંપતીને. અને 2003 અચાનક એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે ઇનફ ઇઝ ઇનફ. હવેથી અમે દવાખાને આવશું, દર્દીને તપાસીશું, પ્રિસ્ક્રિપ્શન લખી દઈશું, પણ જીવીએ ત્યાં સુધી હવે 1 પણ રૂપિયો અમે નહીં લઈ, ચાર્જ નહીં કરીએ. આજે પણ આ દંપતી સેવા આપે છે. અત્યારે તો પીસી શાહ પથારીવશ થઈ ગયા છે, હવે એ ઊભા નથી થઈ શકતા. પણ આ દંપતીના નિર્ણયે 2003 મને હલબલાવી નાખ્યો. એ ત્રીજું પરિબળ. ચોથું પરિબળ, અમારા સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવનના બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી. આજાન બાહુ, ઢીચણ સુધી આવે એવા લાંબા હાથ, એક સાવ સાચા સંત જેને કહી શકાય.
એની સાથે હું એકાંતમાં બેસતો એ સ્વામી સાથે, અને હું સત્સંગ કરતો. અને એ મને આપણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો નહીં, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોની વાતો કરતા વિદુર નીતિના 2 વાક્ય પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વાક પુષ્પ મારા 2 વાક્યો મને બહુ એ સ્વામીના મુખેથી સાંભળેલા વિદુર નીતિના. એમાં પહેલું વાક્ય એ હતું કે માણસે દિવસ એવી રીતે પસાર કરવો જોઈએ કે રાત્રે પથારીમાં પડતાની સાથે જ એને ઊંઘ આવી જાય, અને જીવન એવી રીતે પસાર કરવું જોઈએ કે ઊંઘ આવે એટલી જ સરળતાથી મોત આવી જાય. પછી તરફડિયા મારવા પડે ને નળિયું 4 બાજુથી લગાડી હોય ને. એક છોકરો એના દાદાની તબિયત જોવા ગયેલો ને આવી હાલતમાં દાદા હતા ને 5 વર્ષનું છોકરું ઘરે આવ્યું, એની મમ્મી કે આવી જ ગ્રાન્ડ અપ્પા, તો કે ચાર્જિંગમાં મૂક્યા છે. કારણ કે હા બધા દોરડા 4 બાજુથી દોરડા, એટલે એને એમ કે દાદાને ચાર્જ કરે છે. એટલે મૃત્યુ પણ નીંદર આવે એવી સાહજિકતાથી આવી જાય. એક વાક્ય. અને બીજું વાક્ય મને બહુ અડી ગયેલું કે માણસે યુવાનીની અંદર પ્રામાણિકતાની નીચે અંડરલાઈન વિથ ઓનેસ્ટી, માણસે યુવાનીની અંદર પ્રામાણિકતાથી એટલા રૂપિયા કમાઈ લેવા જોઈએ કે બુઢાપામાં પોતાના સંતાન પાસે પણ હાથ ફેલાવવો ન પડે. આવા મોતી જેવા મને મંત્રો આપતા, સુવિચાર આપતા એ સંત, એ 4થું પરિબળ. અને 5મું પરિબળ પૂજ્ય મોરારી બાપુ. દુધરેજની અંદર બાપુની કથા હતી. પૂજ્ય ભાઈશ્રી એ કથાની ધર્મસભામાં પ્રવચન કરવા માટે આવેલા. બાપુના ઉતારે પૂજ્ય ભાઈશ્રી બાપુને મળવા આવ્યા. અને એ પહેલાં હું ભાઈશ્રીના ઘરે મુંબઈ ગયેલો, અને મારા એક પુસ્તકની પ્રસ્તાવના આશીર્વચન મેં ભાઈશ્રી પાસે લખાવેલા. એટલે ભાઈશ્રીએ મને ઉતારે મળ્યા ત્યારે કીધું કે તમારું પુસ્તક વાંચીને અમારો પરિવાર પ્રસન્ન થયો છે. એટલે મેં ભાઈશ્રીને પ્રાર્થના કરી કે આપ પોરબંદર જાઓ છો કે અમદાવાદ? મને કે ના, હું અત્યારે અમદાવાદ જઉં છું. દિવસ હતો 20મી ફેબ્રુઆરી 2005. મેં ભાઈશ્રીને પ્રાર્થના કરી કે અમદાવાદ જાઓ છો તો બિલકુલ ઓન ધ વે રોડ ઉપર જ મારું ઘર છે, આપ જો 5 મિનિટ મારા ઘરે પધારો તો એક નવું પુસ્તક આવ્યું છે, એ આપને આપવું છે. એટલે મને કે તમે આગળ થઈ જાઓ, હું તમને ફોલો કરું છું. હું તો સ્કૂટર લઈને ગયો હતો. ચાલુ સ્કૂટરે ઘરવાળીને ફોન કર્યો, બધું હમું નમું કરી નાખો, પૂજ્ય ભાઈશ્રી પધારે છે. અને ભાઈશ્રી આવ્યા હતા, ચા પાણી પીધા હતા, 15-20 મિનિટ અડધી કલાક રોકાણા હતા. અને બરાબર બીજા દિવસે 21મી ફેબ્રુઆરી 2005, બરાબર 24 કલાક પછી પૂજ્ય બાપુનો પ્રોગ્રામ નક્કી હતો. એ તો એમને મને પહેલેથી કીધું હતું કે 21મી ફેબ્રુઆરી વિશ્વકર્મા જયંતિના દિવસે હું તમારા ઘરે આવીશ. એટલે 20મી ફેબ્રુઆરી 2005 પૂજ્ય ભાઈશ્રી પધાર્યા રાત્રે 8 વાગે. 21મી ફેબ્રુઆરીએ પૂજ્ય બાપુ પધાર્યા. મને એવું લાગે છે સાહેબ કે આવી રીતે 24 કલાકના ફેરમાં કથા નભના સૂરજ અને ચંદ્રને બોલાવો હોય ને તો મુકેશભાઈ અંબાણીએ ન બોલાવી શકે. કારણ કે આ લોકોના એવા રોકાણ હોય, એવા કમિટમેન્ટ હોય કે તમે એ 24 કલાકના ફેરમાં આ બંનેને ન બોલાવી શકો સાહેબ. કથા જગત જેમનું આજીવન ઋણી રહેશે એવા 2 સમર્થ વક્તા 24 કલાકના ફેરમાં આવ્યા. અને મને એમ થયું કે આવા સંતો કોઈ પણ જાતના સ્વાર્થ વગર કેવળ અનુગ્રહ અહેતુ કૃપા કરી અને આપણા ઘરે આવતા હોય તો હવે મારાથી દારૂ ન પીવાય, હવે મારાથી માંસાહાર ન કરાય ભલામણ. એટલે આ બધી કુટેવો હું મારી જાતે છોડતો ગયો અને મારી જાતને હું ઘડતો ગયો. અને એ કથામાં બીજે દિવસે 22મી ફેબ્રુઆરીએ બાપુ બોલ્યા. દુધરેજની કથાની 22મી ફેબ્રુઆરીનો પ્રસંગ સાંભળી લેજો કે દરેક માણસે પોતાની આવકનો દશાંશ દાન કરી દેવો જોઈએ, આપણા શાસ્ત્રોએ કહ્યું છે. અને એમણે એમ પણ કહ્યું કે જો તમે દશાંશ દાન નહીં કરો તો એ કુદરતનો હિસ્સો છે, એ કુદરત ગમે તે સ્વરૂપે તમારી પાસેથી લઈ લે છે. એ દવામાં જાય કે દારૂમાં જાય કે કોર્ટ કચેરીમાં જાય કે વ્યભિચારમાં જાય, પણ જશે જશે ને જશે. આવું એમણે 22મી ફેબ્રુઆરીએ કીધું ને ત્યારથી ગાંઠ વાળીને ઘેરે આવ્યો. કથા સાંભળીને એક સ્ટીલનો ડબ્બો મૂકી દીધો જુદો. કાર્યક્રમ કરીને રાત્રે 2 વાગે આવું, 3 વાગે આવું, 4 વાગે આવું. 25,000 રૂપિયા લઈને આવ્યો હોય તો 2,500 રૂપિયા એ ડબ્બામાં મૂકી દઉં. 30,000 લઈને આવ્યો હોય તો 3,000 મૂકી દઉં. અને એપ્રિલ મહિનામાં ભેગા થયેલા રૂપિયા
એ મે મહિનો પૂરો થાય એ પહેલાં વાપરી નાખવાના, મેના રૂપિયા જૂન પહેલાં વાપરી નાખવાના. આ 2005થી દશાંશ કાઢવાનું શરૂ કર્યું અને 2017 બરાબર એક તપ પૂરું થયું, 12 વર્ષ પૂરા થયા અને 2017થી પછી 10માં એક મીંડું ઉમેરી અને 100% આપવાનું શરૂ કર્યું. એટલે આ બધું હવે સમજાય છે. એક પંક્તિ છે કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે. આ 5 પરિબળ હતા, ગત જન્મના સંસ્કાર હતા, મા બાપે જે મને પ્રેરણાના પિયુષ પાયા એ હતું, આ સંતોનું સાનિધ્ય હતું. સાહેબ હાવ નાનકડા જગદીશ ત્રિવેદીને ઘોડિયા હોતો મારા બા ડોંગરે બાપાની કથામાં ધાંગધ્રા લઈ ગયા હતા. હાવ નાનકડો ઘોડિયામાં હૂતેલો હોય, ઘોડિયા હોતો લઈ ગયા હતા. એ યાત્રા ચાલુ રહી અને એ યાત્રા પૂજ્ય બાપુ અને પૂજ્ય ભાઈશ્રી સુધી આજે પણ ચાલુ રહી. કથાકારોના દર્શનની, એમના શ્રવણની, એમના સત્સંગની, એમના સાનિધ્યની, આ બધું આ પૂર્વજન્મનું નિર્માણ હોય છે સાહેબ. એટલે આ 5 પરિબળોએ બહુ મોટો ભાગ ભજવો અને હું આ કરી શીખો. અને આજે પણ હું બહુ સભાન છું કે આ હું નથી કરતો સાહેબ, મારો મહાદેવ મને નિમિત્ત બનાવે છે, એની અપાર કરુણા છે. વાહ વાહ. બસ અંતે એવી જ પ્રાર્થના કરીશું ભગવાનને અમે કે તમે 75 વર્ષ જીવવાનું નક્કી કર્યું છે, 100 વર્ષ તો જીવશો જ જીવશો. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલું બધું આગળ ગયું છે કે આપણા શરીરમાં ચીપ લાગે અને આપણે 150 વર્ષે જીવી શકીએ. એટલે સમાજને આપ દાન કરતા રહો, સમાજને ઉપયોગી થતા રહો અને આપ નિરામય આયુષ્ય ભોગવો, એવી પ્રાર્થના સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. હા, એક જ મિનિટમાં કહી દઉં, ચર્ચા પૂરી કરી નાખું કે આ 11 કરોડનો આંકડો કેવી રીતે આવ્યો એ એક રહી ગયું. એટલા માટે એ પહેલા વર્ષે જે કાર્યક્રમો થયા ને એનો હિસાબ કર્યો ને તો 44 લાખ થયો અને 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા હતી એટલે કેલ્ક્યુલેટરની અંદર 44 લાખ ગુણ્યા 25 કર્યું. અને 75 વર્ષ જીવવાની ઈચ્છા એટલા માટે કે 25 વર્ષ પૂરા કરીને મેં આ હાસ્યનું ક્ષેત્ર પ્રોફેશનલ કલાકાર તરીકે મેં જીવન શરૂ કર્યું. એટલે 25 વર્ષ સુધી સમાજ પાસેથી લીધું તો 25 વર્ષ સમાજને આપવું. આ મૂળ તો દેણું ચૂકવવાની વાત છે. અને મેં ક્યાંક સાંભળેલું છે કે માણસ કેટલો સજ્જન છે, કેટલો દુર્જન છે એની પારાશીશી શું, તાવ માપવાનું થર્મોમીટર છે પણ માણસાઈ માપવાનું મીટર ખરું. અને ત્યારે એ વિદ્વાને એવું કીધું હતું કે એ સમાજ પાસેથી કેટલું લે છે અને સમાજને કેટલું દે છે, એ 2 આંકડા મેળવી લો એટલે સજ્જનતાના દુર્જનતાના ટકા નીકળી જાય. એટલે મેં તો એટલું જ નક્કી કર્યું 25 વર્ષ સુધી લીધું તો 25 વર્ષ સુધી દીધું કહેવાય. એટલે 75 વર્ષ જીવવું. એટલે 44 લાખ ગુણ્યા 25 કરશો ને કેલ્ક્યુલેટરમાં એટલે એક આંકડો આવશે 11 કરોડ. એટલે આ પણ ઉપરથી આવેલો ઈશ્વરે મોકલેલો આંકડો હું તો માનું છું. અને એટલે મેં પછી પહેલા વર્ષના અંતે મેં જાહેરાત કરી કે મરતા પહેલાં 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. પણ એમાં પૂજ્ય ભાઈશ્રી મેં થોડુંક દાન પણ કર્યું હતું. હું એવું બોલી ગયો હતો જાહેરમાં કે મરતા પહેલાં 11 કરોડ રૂપિયાનું દાન કરીશ અને કદાચ કાર્યક્રમો બંધ થઈ ગયા અથવા તો શ્વાસ બંધ થઈ ગયા, 2 શક્યતા હતી. મારો મનોરથ પૂરો ન થાય એના માટેની. લોકો બોલાવવાનું બંધ કરી દે તો બીજું મને કંઈ આવડતું નથી, મને ફ્યુઝ બાંધતા નથી આવડતું, આ બોલવા સિવાય કંઈ આવડતું નથી. તો મારી આવક બંધ થઈ જાય તો 11 કરોડ કેવી રીતે આપવા? અને શો બંધ ન થાય અને શ્વાસ બંધ થઈ જાય તો 11 કરોડ કેવી રીતે આપવા? એમાં થોડીક મેં ઉતાવળ કરી નાખી હતી. હું એવું બોલી ગયો હતો કે 11 કરોડમાં કદાચ 2-4 કરોડ ઓછા રહી જાય છે તો મારો દીકરો મૌલિક મેં વસાવેલી, વડીલો પાર્જિત નહીં પણ મેં જે ઓલી કંજુસાઈની હદ સુધી કરકસર કરી અને જે પથારા પાયથરા છે સુરેન્દ્રનગરમાં 4 દિશામાં, એ મેં વસાવેલી મારી 1-2 સ્થાવર મિલકત મારો દીકરો વેચી નાખશે પણ 11 કરોડ પૂરા કરીશ. આવું હું બોલી ગયો તો આવું બોલાય નહીં. પણ આપ સૌના આશીર્વાદ, ખાસ તો સંતોના આશીર્વાદ કે 9:30 સુધી પહોંચી ગયો છું અને સંપૂર્ણ શ્રદ્ધા, મન મેં હે વિશ્વાસ, પૂરા હે વિશ્વાસ કે આ 1 મેએ હું અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઉં છું. ગુજરાત સ્થાપના દિને ગુજરાત છોડી દેવું છું. અને જૂન મહિનામાં મારો ફોન આવશે, કાં તો જૂન મહિનામાં તમને બધાને સમાચાર મળી જાય છે કે જગદીશ ત્રિવેદીના 11 કરોડ પૂરા થઈ ગયા છે.
કારણ કે એટલા કાર્યક્રમો બુક થઈ ગયા છે ઓલરેડી કન્ફર્મ. એટલે મારે તો હવે જૂન સુધી જીવતા જ રહેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. એટલે આ રીતે હું એ સંકલ્પ સુધી પહોંચી શકીશ. પણ છેલ્લું વાક્ય અને છેલ્લી વાત કે મન કી બાતમાં મોદી સાહેબ 4.5 મિનિટ બોલ્યા એટલે મારો સમાજ સેવાનો ઉત્સાહ ડબલ થઈ ગયો. અને પદ્મશ્રી પુરસ્કાર 25મી જાન્યુઆરીની રાત્રે જાહેર થયો. મને ફોન માંડ્યા આવવા, ટીવી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. મેં કહું પણ શું છે, હું જીવું છું. અરે મને કે ટીવી ચાલુ કરો, પદ્મ પુરસ્કાર મળ્યો. રોવા માંડ્યો હું તો. અને એ 25મી જાન્યુઆરીએ જાહેર થયું એટલે સેવા કરવાની મારી શક્તિ, મારો ઉત્સાહ 3 ગણો થયો. અને હમણાં જ રિસન્ટલી સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે મને નેશનલ એવોર્ડ આપ્યો. એટલે મારો ઉત્સાહ 4 ગણો થયો છે. એટલે હવે હું આંકડામાં નથી બંધાતો, પ્રોપર્ટી વેચવાની જાહેરાત હવે નથી કરવાનું. પણ કદાચ 11 કરોડનો આંકડો 4 ગણો થઈ જાય તોય નવાઈ નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.